આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી। શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર સોનાલીબેન પાટીલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વેદ વસંતભાઈ પ્રજાપતિ, વેદ મનીષાબેન વાડિયાએ સેવાઓ આપી હતી। અંદાજિત 250 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી, રાજકુમાર દુબે, ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિન ચંદ્ર જગદીશવાળા, આચાર્ય મનહરભાઈ વાઘેલા, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષક ગણો અને આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। આપણને તાત્કાલિક પરિણામ જોઈએ છે, બાકી ઋષિ મુનિઓની પરંપરા જે કુદરત પાસેથી લેવાનું અને કુદરતને જ આપવાનું, બરાબર સાહેબોનું સરસ વાત કરતા નથી। તાવ આવે એટલે શું કરવાનું? એલોપેથી વાળા એવું કે દૂધ સાથે ગોળી લેજો, શું કે દૂધ સાથે ગોળી લેજો। આયુર્વેદિક એવું કે તમે ઉપવાસ કરી નાખો, એ ઉપવાસ કરો એટલે તાવ મટી જાય, બરાબર। આવી એક સરસ આયોજન કર્યું છે, આયોજકોને ધન્યવાદ આપું। જનરલી પહેલાના સમયથી સારવારની 3 પદ્ધતિ હતી। સારવારની એમાં આયુર્વેદ પદ્ધતિ છે, ત્યાર પછી એલોપેથી છે અને હોમિયોપેથિક છે। આમ જોવા જાય તો એવું કહી શકાય એક બાપ છે, એક દીકરો છે, એક પૌત્ર છે। એક બાપ કહેવાય, એક દીકરો કહેવાય અને પૌત્ર કહેવાય। હવે તમે કહેશો છોકરાઓ કે સર આ વળી શું દવાના શું લેવા દેવું? આયુર્વેદિક એ મહાભારત સમયથી ચાલી આવેલું છે। આયુર્વેદ જે સિસ્ટમ છે મહાભારત સમયથી ચાલી આવેલું, પણ વચ્ચે ધીરે એને પ્રોત્સાહન ના મળ્યું। ત્યારબાદ એલોપેથી જનરલી છે 300-400 વર્ષના ગાળાની અંદર યુરોપ દ્વારા આપણને અહીંયા મળેલી, એને થોડું મોટિવેશન ગાંધીજીના બધા દ્વારા પણ મળેલું। ત્યારબાદ જે હોમિયોપેથી છે છેલ્લા 70-80 વર્ષથી સમયગાળાથી એનું પણ વર્ચસ્વ છે। આ ત્રણની આસપાસ આજના સમયની અંદર વચ્ચે એલોપેથીએ જોર માર્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।